રાજીનામું આપીને જતો રહે છે, કાં તો પોલીસ સ્ટેશનની અંદર મોટો ઘેરાવ થાય છે અને કાં તો આપણી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જ્યાં સુધી પાણીનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી બહેનો મારી સાથે રહે છે અને બહેનોની ઢાલ બનીને રાજુ કરપડા જે ઓફિસનો ઘેરાવ કરવાનો થાય એનો એટલે શું તકલીફ શું માડી? દારૂ મળે છે, દારૂ મળે છે. રેશન કાર્ડમાં બધું મળે છે કે એમાં નથી મળતું? રાજુભાઈ કરપડા હજુ પાછા હોય ગયો બેઠા નહીં મળે. રામાપીર ની કૃપાથી આગળ પાછળ ગાડી ફરે તેની મજા આવશે. બે હાથ ઊંચા કરી મુઠ્ઠી બંધ કરી અને ભારત માતાની જય બોલાવી અને આપણો કાર્યક્રમ આગળ વધારીએ. બોલો ભારત માતા કી જય! જવાન બોલો પીર મહાદેવની. અહીંયા મંચસ્થ પર બિરાજમાન ખાસ કરીને લગભગ બધાનો પરિચય મારી પહેલાના વક્તાએ આપી દીધો છે, તેમ છતાંય અહીંયાથી બાલાભાઈ, વિક્રમભાઈ, કમલેશભાઈ, ભાઈ શ્રી રમેશભાઈ, અમૃતભાઈ, રાણા સાહેબ, મહેન્દ્રસિંહ, દેવકરણભાઈ, અજીતભાઈ, ધર્મેન્દ્રભાઈ, અગરામભાઈ, આમ તો લગભગ નામ લેવા રહીશ તો ખૂબ વાર લાગશે, ખૂબ મોટી સંખ્યા છે. તો ખાસ કરી અને આજે જે સરસ મજાનું આયોજન જેને કર્યું છે એ આમ આદમી પાર્ટી મૂળી ટીમનો હું રાજુ કરપડા હૃદયથી જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. પછી વગડિયા ટીમ હશે, ખાખરાળા ટીમ હોય, માનપર, પલાસા, કિશોરભાઈ, વિહાભાઈ, પ્રદીપ, આ બધા બધે દેથી આ લગન હોય એમ ધામા નાખ્યા છે. બળુભાઈ, ઉમેશભાઈ, આ બધા ભાઈઓ બબે દેથી ધામા, પેમભાઈ, વાહણભાઈ બધાએ નાખ્યા છે. તો આમ નજર મૂકે ન્યા માંથી માણા દેખાય છે. ન્યા વંડી ઉપર બેઠા છે એટલા, ઓલી બાજુ માવડિયું ઓટલા ઉપર દુકાને બેઠા છે, આ બાજુ હોડે કેટલાય ઉભા છે અને રોડ ઉપર ફૂલ ચક્કાજામ છે. કમોરતામાં ઢોલ વાગતો હોય ને એવું લાગે છે. એક વાત નક્કી છે કે પરિવર્તનની જે લહેર ચાલી, અમે તો આ ભાઈઓએ વિસાવદરની વાત કરી દે ધ્યાન એમનું દોરી દઈએ કે 22 ની ચૂંટણી પછી રાહ જોઈને બેઠા હતા. અહીંયા જો પેટા ચૂંટણી આવી હોત તો તમે કહેતા હોત કે ચોટીલા વાળી કરશો. આ તો કાનહોરીના ફેરે થોડુંક નીકળી ગયું અને ઓલા એમ સમજવા માંડ્યા કે અમારા જેવા કોઈ મોટા નેતા નથી. ભાઈએ કીધું મેળીના નળિયા ખખડવા જોઈએ. હું કઉ છું થામ આવું છે, બેઠા બેઠા નીંદર નો આવી. નળિયા ખખડશે એટલું નથી, બિસ્તરા પોટલા ભરીને અહીંથી જવાનું છે. હજુ પાછા એ તૈયારી કરે છે. આજે અહીંયાથી કહી દઈએ કે રાજુ કરપડાને કયા કેસમાં કેમ કરીને ફસાવી દેવાય આની તૈયારી કરે છે ને અત્યારે સાંભળતા છીએ. એને કહીએ છીએ કે તમારી કોઈ તાકાત નથી કે અમારા ખેડૂતના દીકરાનો, ગરીબના દીકરાનો અવાજ દબાવી શકે. ખેડૂતો માટે લડવા નીકળ્યા ત્યારે નક્કી કરીને નીકળ્યા હતા કે જેલ નહીં, મોતનું કફન માથે બાંધીને નીકળ્યા છીએ. અમારી માતાઓ બહેનો માટે, અમારા ખેડૂતો માટે, અમારા યુવાનો માટે જેવડી તાકાતથી લડવાનું થાય તૈયારી સાથે નીકળ્યા છીએ.
કોઈ ભાઈએ કહ્યું જંગલનો રાજા વાંદરો હતો, એવા જેટલા પણ વાંદરા નાંદરિયું હોય એમ કહીએ છીએ, તાકાત લગાવી હોય લગાવી. અહીંયા 2-3 દિવસ પહેલા જ્યારે હું આવ્યો, અમારા બધા ભાઈઓ મને મળ્યા, બળુભાઈ, નવગણભાઈ, પ્રવીણભાઈ સહિત આખી ટીમ પેમભાઈ બધા મળ્યા અને મને જાણવા મળ્યું, અમુક બહેનોએ પણ વાત કરી કે દારૂનું દૂષણ વધતું જાય છે. મારી વાત બહેનો સાચી છે? દારૂનું દૂષણ વધતું જાય છે. ગટરની પરિસ્થિતિ અઘરી છે, પાણી લોકોના ઘરમાં આવે છે, રોડ તૂટી ગયેલા છે, આ ઘણા બધા પ્રશ્નો છે અને એની સૌથી વધારે કોઈને પીડા હોય તો એ બહેનોને છે અને એટલા માટે આજે આવડી મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે. ભાઈ કે 2 વર્ષથી પાણી નથી પણ નપાણિયાઓને ચૂંટીને મૂળી અને વિધાનસભામાં મોકલ્યા છે. ચોમાસું ચાલુ છે, વધારે વિશેષ કાંઈ એ વાતને લઈને નથી કહેતો. ચોમાસું પૂરું થાય અને રોડ જે તૂટેલા ગામના છે એ સરખા નહીં થાય, પાણીની વ્યવસ્થા જો સરખી નહીં થાય, ચોમાસું પૂરું થાય એટલે કે તરત જ ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં તમે ભેગા આવજો, આપણો ઉતારો મામલતદાર ઓફિસમાં નાખવાનો છે. અમારી બહેનો વારંવાર રજૂઆત કરે કે ભાઈ પાણી નથી આવતું, પાણી ભરવા દૂર જવું પડે છે. વારંવાર રજૂઆત કરે અમારા રોડ તૂટેલા છે. વારંવાર રજૂઆત કરે કે દારૂની તકલીફ છે, લોકો ખૂબ દારૂ પીને નાની નાની બહેનો વિધવા બને છે. ક્યાંક ને ક્યાંક આ પીડા કોને સમજાય છે? નાની નાની 25 વર્ષની 30 વર્ષની દીકરીઓ વિધવા બને છે અને ચૂંટાયેલા નેતાઓને ભ્રષ્ટાચાર કરવામાં રસ છે, એને બહેનો દીકરીઓની પીડા નથી સમજાતી. આજે તમને કહેવા માટે આવ્યો છું, રાજુ કરપડા એક બહેનની પીડા બનીને આવનાર સમયમાં લડવાનું છે. જ્યારે જ્યારે અમે રજૂઆત કરીએ છીએ, અધિકારીની ઓફિસમાં જઈને કહીએ છીએ, ખૂબ બધું પ્રેમથી કાયદાકીય ભાષામાં રહીને કહ્યું, આવનાર સમયમાં અમારો સામાન, અમારા માલઢોરને લઈ, અમારા ગોળા લઈ, અમારા ગાટલા ગોદડા લઈ આવનાર સમયે મૂળી મામલતદાર ઓફિસમાં સામાન નાખવામાં આવશે. મામલતદારમાં જો તાકાત હોય, પ્રમાણિકતા હોય તો અમારા વિસ્તારમાં પીવાની પાણીની વ્યવસ્થા કરી આપે. આજે અહીંથી કહીને જાઉં છું, ચોમાસું પૂરું થવાની સાથે એટલે કે ઓગસ્ટ મહિનો હાલે છે, ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જો પાણીનું નિરાકરણ કાયમી ન આવે તો તમારો ભાઈ તમારી માટે જેવડી લડાઈ લડવાની થાય એવડી લડવા આવશે. અહીંયાની જે ટીમ છે એને પણ ખાસ વિનંતી કરું છું કે આખા ગુજરાતમાં આપણે લડવા જઈએ છીએ અને આપણા ઘર આંગણે આપણી બહેનો પાણીથી પીડા છે. અરે નવાલા પાકાગલા નેતાઓ મૂળીમાં બેઠા એને કહીએ છીએ, ખગડાઓ રાજીનામા આપી દો, તમારાથી પાણીની વ્યવસ્થા ના થઈ શકતી હોય તો રાજીનામું આપી દેવું જોઈએ. અમારી બહેનોની પીડા તમને નથી સમજાતી. અહીંયા નાના નાના મુદ્દાઓને લઈ અને રજૂઆતો કરવામાં આવે, કોઈ અધિકારી ધ્યાન આપતો નથી. સામાન્ય બીપીએલ નું કાર્ડ કઢાવવા જાય, રેશન કાર્ડમાં સુધારો કરવાનો હોય, 2-5 ધક્કા કરાવવામાં આવે છે. મારી વાત સાચી? આ કે ના? ખરેખર આ પરિસ્થિતિ જે ખરેખર ચૂંટાયેલા નેતાઓના પાપે થઈ છે એમાંથી બહાર નીકળવું હોય તો આવનાર સમયમાં મન બનાવી લેજો. હાવણો લઈને આવા લોકોને ઘર ભેગા કરવાના, સાફ કરવાના. અહીંયાના રોડની ભાઈએ વાત કરી, રમેશભાઈએ, અહીંયાથી રોડ મેં સાંભળ્યું છે વિસાવદરમાં ચૂંટણી હતી ત્યારે પેરિસના રોડની ખૂબ વાતો થતી હતી. 30 વર્ષથી સત્તામાં બેઠેલા કહીએ, 30 વર્ષથી મૂળીમાં ઓલો ભાઈ મોટો આકા બનીને બેઠો છે એને કહીએ કે અમારા રોડ તૂટેલા, તમારાથી રિપેર નથી થતા તો ઘર ભેગા થઈ જાવ નહીં, નવા યુવાનો રાજનીતિમાં આવે. વાત એ છે કે રોડ અહીંયાથી વર્ષો જતા રહ્યા, નેશનલ હાઈવે પહોંચવા માટેનો જે રોડ છે, રોડ સદંતર ખરાબ હાલતમાં તૂટેલો રોડ. એક પણ વ્યક્તિ અવાજ ઉઠાવે છે તો એને દબાવવા ધમકાવવાના પ્રયત્ન થાય છે. આજની સભામાં પણ ઘણા બધા ગામડાઓમાંથી લોકોને આવતા રોકવામાં આવ્યા છે. તેમ છતાંય ભાજપના જે અમુક નેતાઓ છે અને ખાસ કરી અને જે લોકો ભક્તિમય ભાજપમાં બન્યા છે એને કહીએ છીએ, અહીંયા વિડીયો ફેરવજો, એ લોકોને ખબર પડે કે સ્વયંભૂ પબ્લિક ઉમટી પડે એની તાકાત શું હોય છે. આ કોઈ ભાડાની ભીડ
રાજમત બનાવવા માટે આવ્યા છે અને ખરેખર ગુજરાતને એક નવી દિશા આપવાનું કામ આજે વગડિયાના આંગણેથી થતું હોય આવું મન લાગે છે બહેનોની સમસ્યા ઘણી બધી છે આમ તો ખેડૂતોના મુદ્દા પર વાત ખૂબ કરીએ છીએ સભાઓમાં પણ આજની સભામાં મને એવું લાગે છે કે હવે ચોક્કસ ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે અમારી માતાઓ હવે રણચંડી બનતી હોય ને આવું અમને લાગે છે આવડી મોટી સંખ્યામાં રાતના 10 વાગ્યા તેમ છતાંય જ્યારે બહેનો ઉપસ્થિત છે અહીંયા બહાર પેલા લોકો લાઈનમાં ઉભા એની પાછળ પણ મોટી સંખ્યામાં બહેનો કાખમાં છોકરું તેડી એક કલાકથી ઊભી છે આના પરથી નક્કી થાય છે કે ભાઈઓ જે પણ કાંઈ કરે અમારી બહેનોએ મન બનાવી લીધું છે આવાળો લઈને ભાજપના મૂળિયા કાઢી ખૂબ આપણને પીડા આપી છે અમે લાંબો સમય રાહ નથી જોવાની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી ખૂબ નજીક આવે છે અને જ્યારથી મારા 18 વર્ષ પૂરા થયા ત્યારથી મને ઘરેથી કહેવામાં આવ્યું છે કે જે શોખ હોય એ કર નોકરીનો શોખ છે ધંધાનો શોખ છે ત્યારે મેં કહેલું મને શોખ છે ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવાનો અને એ દિવસે મારા બાપે મને કહેલું છે કે પ્રતિજ્ઞા સાથે મેદાનમાં ઉતરજે અને ખેડૂતોને દેણામાંથી બહાર કાઢ્યા પછી શાંતિથી સુવાની પ્રતિજ્ઞા કરી રાખજે આજે તમને કહેવા આવ્યો છું અને હર હંમેશા જે લડાઈ લડું છું એ લડાઈનું કારણ એક છે જ્યાં સુધી અમારો ખેડૂત દેવાદાર છે જ્યાં સુધી ખેડૂતોના ખેતર સુધી પાણી નથી પહોંચતું અને જ્યાં સુધી મૂળીની અંદર અમુક ખદડા નેતાઓએ મૂળીના લોકોને નથી કર્યું ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે આજે સરકારી અધિકારીઓને ફોન કરે છે રાજુભાઈને કેમ કરીને ફિટ કરી શકાય એટલે ભાઈ તમારી જેલથી વિશેષ કઈ છે અમે તો ભગતસિંહના માર્ગે નીકળેલા લોકો છે ફાંસીના પાછળે ટીંગાઈ જવાની તૈયારીથી આવ્યા તમારી હું જેને કહું છું એ સાંભળે છે લાઈવ થી સાંભળે છે એટલે એને કહીએ 2 દિવસ પહેલા એને એક અધિકારીને કહ્યું કે રાજુભાઈને ફિટ કરવા માટેનું કાંઈ ખરું અધિકારીએ કહ્યું કે એ ભણેલો વકીલ છે એવું નથી તમે ઓલા સ્ટીરિયા ઉપર ચડી ગયા જોજો ઓલા ભાઈ નું બધું તૂટી જાય અમે આજથી સુધી એમનું શાસન એટલા માટે ચાલ્યું કે આપણે જેને વિપક્ષ તરીકે સમજતા હતા જેને આપણે એવું માનતા હતા કે આપણો અવાજ બનીને લડશે આ લોકોએ માત્ર ને માત્ર ત્યાં ભેગા બેહી અને ભ્રષ્ટાચાર સિવાય કઈ કામ કર્યું નથી આજે આપણે પ્રતિજ્ઞા કરવાની છે કે આવનાર સમયમાં ભાજપ અને કોંગ્રેસના ગઠબંધન સાથે આપણે તાકાતથી લડવાનું છે હું આજે તમને હાથ જોડીને વિનંતી કરવા માટે આવ્યો છું કે તમારો ભાઈ આ લોકોની સામે પરણીઓ જંગ કરવા નીકળી પડ્યો છે ક્યાંક ને ક્યાંક એને જેલમાં પૂરવાના પ્રયત્ન થાય છે ખોટા કેસમાં ફસાવવાના પ્રયત્ન થાય છે ગમે તે પરિસ્થિતિનો સામનો કરવાની મારી પૂર્ણ તૈયારી છે પણ એ મૂળીમાં બેઠેલા લોકોને ઘર ભેગા નહીં કરું ત્યાં સુધી મને શાંતિ થવાની નથી આપ સૌને વિનંતી કરવા માટે આવ્યો છું કે આવનાર સમયમાં તમારો ભાઈ તમામ બહેનોને કહીશ તમામ ભાઈઓ ખેડૂતોને કહું છું કે તમારા માટે બધી જ તૈયારી છે કોઈ પણ ભોગે કોઈ પણ રીતે જેવડી લડાઈ લડવાની થાય એ લડાઈ લડીશું આ ભાઈ તમારો એકલો ન પડે ની જવાબદારી તમારા માથા પર આજે મૂકવા આવ્યા છે તમારા નાના દીકરાઓ જ્યારથી આપણું બાળક છે ભણવા જાય છે સમજણું થાય ભણવા જાય વગડિયાની અંદર સારી શાળા નથી આજુબાજુના ગામડામાં સારી શાળા નથી પૂરતા ઓરડા નથી શિક્ષકો નથી અને કોઈને જોવું હોય કે ગાંધીના ગુજરાતમાં શું થઈ રહ્યું છે અહીંયા નિશાળમાં જાય દારૂની કોથળીઓ બાટલા મળે ને આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે મારી વાત સાચી આગળ ના અમે જે અનુશાસનની શિસ્તની વાતો કરે છે એને કહીએ છીએ કે કમસે કમ તમારા ખિસ્સા ભરાઈ રહ્યા હોય તો અમારી નાની ઉંમરમાં વિધવા બનતી બહેનોની સામે એકવાર દયા તો કરો સત્તામાં બેઠા એકવાર અમારી બહેનોની ઉપર દયા તો કરો આજે કાખમાં બાળક લઈને અમારી બહેનો 1 કિલોમીટર સુધી માથે બેડું લઈને પાણી ભરવા જાય એના ઉપર તો દયા કરો અમારા ગરીબના દીકરાઓને પણ ભણવું છે અમારા બાળકોને પણ મામલતદાર બનવું છે અમારા બાળકને સારો પોલીસ અધિકારી બનવું છે પણ અમને ભણાવો તો ખરા
આઝાદીના 77 વર્ષ પછી ભણવા માટે અમારું બાળક ભીખ માંગે છે, સત્તામાં બેઠેલા નપુસક લોકોને કહીએ છીએ તમારામાં થોડી પણ શરમ બચી હોય તો એક વખત અમારા બાળકો માટે વિચારો. આજે દુઃખ સાથે મારી ઘણી બધી પીડા અને વેદના છે, આક્રોશ છે અંદરથી કે અમે વગડિયામાં આવીએ, ખાખરાળામાં આવીએ, માનપરમાં આવીએ, દેપરામાં, પળામાં, ધોળિયામાં ગમે ત્યાં જઈએ, આજે અમારા મકાનનો મોભારો 25 વર્ષથી બદલાણો નથી. આ પીડા અમને છે. નાનપણથી લઈ અમારી બહેનો સાસરે આવે ત્યારથી કામ કરવાનું ચાલુ થાય, એના સંતાનના જન્મ થાય, સંતાન મોટા થાય, દીકરા દીકરીના લગ્ન કરે, તે દિવસે જે બહાર વ્યાજે પૈસા લેવા જવા પડે છે. આ પીડા રાજુ બરોબડા લઈ નીકળે. તમને બધાને કહીએ છીએ, અહીંયા જ્યારે ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો, આવનાર સમય અઘરો છે, લડાઈ ખૂબ લાંબી છે, અને જે ભાઈ કમલેશભાઈ, અમારે વિક્રમભાઈ આ વિસ્તારની વાત કરતા હોય છે કે એક વ્યક્તિએ મહેન્દ્રસિંહ આખા તાલુકા પર કબજો કરીને રાખ્યો, એક માણસે આખા તાલુકા પર કબજો કરીને રાખ્યો. આપણા ગામમાં એક બે માણસ હોય એને એ દબાવે, અને જો એનું કીધું ન કરે ખોટા કેસમાં ફિટ કરી દે. કાં તો પીજીવીસીએલ વાળાને મોકલે, અને કાં તો પોલીસને એક અરજી કરાવડાવીને પોલીસ લઈ જઈને નાના મોટું કઈક દંડા બંડા દેખાડે. હવે તમારો ભાઈ આવ્યો છે, પીજીવીસીએલ ને કહીએ છીએ, પોલીસ ને કહીએ, બધા માપમાં રહી જજો, બાકી કાયદાના બહાર જઈને કાંઈ કામ કર્યું એવું નહીં સમજતા કે આ લોકો એકલા છે. જ્યારે પણ આપણી કોઈ રજૂઆત હશે તો આક્રમકતાથી થશે. કાયદાની બહાર આપણે નથી જવાનું, પણ જે લોકો આપણને આપણો હક અધિકાર આપવામાં નિષ્ફળ ગયા છે, જે લોકો પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગયા છે, એની સામે અવાજ તો ડંકાની ચોટ પર ઉઠાવીશું. પીવાના પાણીની સાથે સમસ્યા રસ્તાની છે, ગટરની છે, સારા શિક્ષણ વ્યવસ્થા પણ ખરેખર આપણા બાળકોને મળવું જોઈએ. શિક્ષણ નથી મળતું. ખાતર લેવા જઈએ છીએ તો યુરિયા અને ડીએપી ખાતર પૂરતા પ્રમાણમાં નથી મળતું. ક્યાંક ને ક્યાંક ખાતર આપે છે તો ભેગા નેનોની બોટલો પણ આપે, બિનજરૂરી પ્રોડક્ટ પણ આપે. આજના પેપરમાં છે કે ખાતર બનાવતી કંપનીઓએ જે ડીલરોને ખાતર આપ્યું એ ખેડૂતને આપવાની જગ્યાએ અન્ય જગ્યાએ ખાતર વહેંચી દીધું, જેના કારણે એમને નોટિસ આપવામાં આવી. એટલે તમારા ઘરેથી લાખો રૂપિયાની કોઈ ચોરી કરી જાય, જેને નોટિસ દેવાની હોય, એફઆઈઆર કરીને જેલ ભેગો કરવાનો હોય, પણ જેલ ભેગો એટલે નથી કરતા, ક્યાંક ને ક્યાંક એમનો પણ ભાગ છે એમાં. જેટલા પણ ખાતરને બારોબાર વેપાર કરે છે, ખેડૂતોના હકનું ખાતર જે બહાર વેચી દે છે, એ લોકો, એ ડીલરો ક્યાંક ને ક્યાંક ભાજપમાં ફંડ આપતા હોય, આવું પણ મને દેખાય છે. મુદ્દાની વાત એ છે કે આપણા સામાન્ય કામ હોય છે, મામલતદાર ઓફિસનું કામ હોય, રેશન કાર્ડનું કામ હોય, નાનું મોટું પોલીસ સ્ટેશનનું કામ હોય, પીજીવીસીએલ વાળાનો તો પહેલા ખૂબ વિહાભાઈ ઉપાડો હતો, બરોબર, ખૂબ ઉપાડો હતો. આવવાનો હોય અમે વાટે જ છે, મેળીએથી ફોન થાય, વગડી આમ સભા થાય એટલે હવાઈ ચેકિંગ આવે, આવો અમે લ્યો, અમે વાટે છીએ, આવો. ચેકિંગ ફેકિંગ વાળાને કહીએ છીએ કોઈ મેળી વાળા બચાવશે નહીં, એટલે મહેરબાની કરીને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીતર કોઈ ભાજપના નેતાએ બચાવવા નહીં આવે, અને ક્યાંક ને ક્યાંક ધંધે લાગી જશો. આવનાર સમયમાં ખોટી રીતે કોઈ પણ પીજીવીસીએલ ના કર્મચારી આવીને દબાવવા ધમકાવવાના પ્રયત્ન કરે તો અમારી ટીમનો સંપર્ક કરજો, જરૂર લાગે તો મને ફોન કરજો. સાથે જે કલમ 126 નો દુરુપયોગ કરીને ખોટા દંડ આપવામાં આવે છે, એ મુદ્દે પણ જેટલા મિત્રોને કોઈને દંડ આવેલા છે એ મિત્રો પણ આપણી ટીમનો સંપર્ક કરજો, ને એના માટે રજૂઆત કરવા જવાનું થશે ત્યારે હું સાથે આવી. મૂળ મુદ્દો એ છે કે જેને મત આપ્યા ને ચૂંટીને મોકલા એ તો ઘરે વહી ગયા છે, હારી ગયેલો તમારો ભાઈ તમારી 2022 ની ચૂંટણી હારી ગયેલો તમારો ભાઈ આજ તમારી ભેળો ઉભો છે. જેને મત દીધા એવડા એ તો મોટી મોટી ગાડીઓમાં, મોટા મોટા બંગલામાં મોજ શોખ કરે છે. આપણી દુકાન ચાલુ છે, બંધ નહીં થાય. વાત એ છે કે જ્યારે આ લડાઈ લડતા લડતા ક્યારે સ્વાભાવિક છે કે રોજ આ જ કરવાનું, રોજ લડવા, રોજ કઈક ને કઈક પ્રશ્ન હોય, કોઈને હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય તો ત્યાં બોલાવે તો જવાનું, જમીન સંપાદન થતી હોય ત્યાં બોલાવે ત્યાં જવાનું, ક્યાંક ને ક્યાંક ખેડૂતોને કમોસમી વરસાદ કે અતિવૃષ્ટિથી પાક નુકસાન થાય તો એના માટે લડવા જવાનું,
ક્યારેક ક્યારેક કોઈ પૂછે થાક નથી લાગતો, એને કહીએ છીએ થાક એટલે નથી લાગતો, આટલા બધા હજારો લોકોનો પ્રેમ મારી સાથે છે. આજની સભામાં જે તમે એક ઇતિહાસ બનાવ્યો છે, જેટલા પણ વંદન કરું એટલા ઓછા છે. હાથ જોડી અને હાજર રહેલા તમામને કોટી કોટી વંદન કરું છું. આટલો પ્રેમ કાયમ માટે તમે આપતા રહેજો અને આ પ્રેમની તાકાતથી ભાજપના મોળિયા ઉખેડી નાખવાની જવાબદારી વિનંતી કરીએ. દરેક ગામની અંદર જે ભાજપના 2-5 નેતાઓ હોય એને પણ હાથ જોડીને કહીએ કે તમે અમારી ભેળાવી આવો જો ગામનું સારું કરવા માંગતા હોય તો. અમને તમારી હારે કોઈ વાંધો નથી, પણ જે તમારા ગુરુ ત્યાં બેઠા છે એ ગુરુએ ખૂબ ખિસ્સા ભર્યા છે. એ ગુરુના ખિસ્સા ખાલી કરાવવાનો કોન્ટ્રાક્ટ રઘુ અને રાજુ કરપડાને આપ્યો. ઘણા બધા મને એવું કીધું કે સંન્યાસ લઈ લેવાના. મેં કીધું હવે જામો પડ્યો છે, હવે ભાગી જવું મેદાન મૂકી. મહેન્દ્રજી સમાચાર દેવડાવી દેજો, ભાગે નહીં. આવતી તાલુકાની ચૂંટણી લડવાની છે, અમારે અમારું પાણી માપવું છે. બધા તૈયાર છો ને? વાત સાંભળી, ગુરુ મૂકીને વ્યા જવાના મેદાન. આપણે કીધું ભાગતા નહીં, લડવાનું છે. અને આવતી તાલુકા પંચાયતની ચૂંટણીમાં તમે તાકાત લગાવો, અમે અમારી ટીમની તાકાત લગાવીએ. એમની પાસે પૈસા છે, એમની પાસે તંત્ર છે અને મારી સાથે હજારો ભાઈઓ બહેનોનો પ્રેમ છે. મારે જોવું છે આ લડાઈ કોણ જીતે છે. અમારે જોવું છે આ લડાઈ કોણ જીતે છે. આવનાર સમય ખરેખર આપણા અસ્તિત્વની લડાઈ છે. અત્યાર સુધી જે ખેડૂતો માટે, ગરીબો માટે જે લડાઈ લડ્યા છીએ એની પરીક્ષા એટલે આવતી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી છે. જ્યારે રાતના 10-10:30 વાગે પણ આવડી સંખ્યામાં તમે બધા ઉપસ્થિત છો, ત્યારે મને ચોક્કસથી વિશ્વાસ છે અહીંયા નથી નાસ્તો કરાવવાના, નથી પાણીની વ્યવસ્થા, નથી ચાની વ્યવસ્થા. તેમ છતાંય જ્યારે હજારોની સંખ્યામાં લોકો ઉભા છે ત્યારે એક વાત ચોક્કસથી કહીશ, હવે કોઈની તાકાત નથી કે રાજુ કરપડા નિરાશ કરી શકે. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. ક્યાંક ને ક્યાંક વધારે કોઈ ચર્ચા નથી કરવી, ખૂબ લાંબા સમયથી તમે બેઠા છો, પણ અહીંયાના જેટલા પ્રશ્નો છે આજે હું તમને સમય આપીને જાઉં છું. બહેનોએ જે સમય અહીંયા આપ્યો છે એ બહેનોએ આપેલો સમય એળે નહીં જાય. ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં તમારો ભાઈ તમારા ગામમાં ફરીવાર આવશે અને અહીંના જેટલા પ્રશ્નો છે તમે બહેનો મારી સાથે રહેજો. કાં તો મામલતદાર રાજીનામું આપીને જતો રહેશે, કાં તો પોલીસ સ્ટેશનની અંદર મોટો ઘેરાવ થાય છે અને કાં તો આપણી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જ્યાં સુધી પાણીનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી બહેનો મારી સાથે રહે છે અને બહેનોની ઢાલ બનીને રાજુ કરપડા જે ઓફિસનો ઘેરાવ કરવાનો થાય એનો ઘેરાવ કરશે. અમે વાત કરીએ શિક્ષણની, જે અહીંયા ઓરડા નથી, શિક્ષકો નથી, અહીંયાની ટીમને કહીએ છીએ લિસ્ટ તૈયાર કરી રાખો. જેવી રીતે અહીંયા આપણા ભવાનીગઢમાં એક શિક્ષકની અવળ ચંડાઈ હતી અને એની અવળ ચંડાઈમાં એને ખરેખર ગામે એની તાકાતનું ભાન કરાવ્યું અને શિક્ષકને એની વકાતનું ભાન કરાવ્યું. આવનાર સમયમાં તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સારી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરાવવા માટે રાજુ કરપડા આમ આદમી પાર્ટીની ટીમ ચોક્કસથી લડશે. વાત કરીએ દારૂની બંધીની, ભાઈ કહેવાય ભાઈ કે પૂરું ન કરો ને અડધી કલાક હજી આવો નહીં. વાત એ છે બહેનોની સૌથી મોટી પીડા, હું એવું કહીશ, બેન ઉભા થાવ તમે. ખરેખર આ ગામમાં દારૂ મળે છે બેન? એક મિનિટ બહેનો બોલવા દો. દારૂ સિવાય કઈ મળતું નથી. એક મિનિટ, આપણું બીજું માઇક છે, આપો તો આપો. વાયર વાળું છે. વાંધો નહીં, ત્યાં આપે છે. આજે પૂરા ગુજરાતને ખબર પડે કે ગાંધી અને સરદારના ગુજરાતમાં આજે આઝાદીના આટલા વર્ષ પછી શું પરિસ્થિતિ છે એ પૂરા ગુજરાતને ખબર પડે. હું તમને પૂછીશ કે ખરેખર આ ગામમાં દારૂ મળે છે ખરો?
બાયક લઈને આવે છે. મેં એવું સાંભળ્યું પાણી ઓછું આવે છે, દારૂ જાજુ આવે છે. આ વાત સાચી છે? નજીક નજીક મારી નજીક લાવો. ચાલુ છે. પકડી રાખો. એટલે શું તકલીફ શું માડી? દારૂ મળે છે? દારૂ મળે છે? રેશન કાર્ડમાં બધું મળે છે કે એમાં નથી મળતું? ધક્કા ઉપર ધક્કા, ધક્કા ઉપર ધક્કા કરાવવાના. આજે પીડા લઈને આવ્યા છો. વાહ ભાઈ વાહ. તો આવનાર સમયમાં જ્યારે હું કહીશ ત્યારે મૂળી આવવાની બધી બહેનોની તૈયારી છે ને? ઊંચો હાથ કરીને કહી દો. એમની પીડા છે અને આ વાત તમામ બહેનો વતી આ બેન વ્યક્ત કરે છે. ખરેખર આ પરિસ્થિતિ છે. તમે ઉપસરપંચ છો? પાણી નથી મળતું પણ દારૂ મળે છે, બેન ને એવું કેવું છે? આજે પહેલી વાત તો એ બેન માટે જોરદાર તાળીઓ થઈ જાય. અમે તમને કહીએ છીએ ભાઈઓને હરમત હોય લડી લેવાની તો ઠીક છે, નહીં તો બહેનોએ કાસડો વાળી લીધો છે. અને ભાજપના નેતાને કહીએ છીએ કે હવે તમે ઘરે બહાર નીકળવાનું બંધ કરી દેજો, નહીતર અઘરું થઈ જશે. આજે ખાસ કરી બે બહેનોએ જે ઉભા થઈને વાત વર્ણવી, અમારા ગામની આ પરિસ્થિતિ છે, આજુબાજુના તમામ ગામની આ પરિસ્થિતિ છે. ખરેખર વરવી વાસ્તવિકતા ગુજરાતની જનતા જોઈ શકે એટલા માટે બે બહેનોને બોલવા ઉભા ગયા અને બહેનોએ જે જવાબ આપ્યા છે કે ખરેખર અમે અહીંયાથી મૂળી જઈએ, આધાર કાર્ડમાં સુધારો કરાવવા જઈએ ત્યાં કહેવામાં આવે સિદ્ધર જાઓ, સિદ્ધર જઈએ ત્યાં ત્રણેતર જાઓ, ત્રણેતર જઈએ ત્યાં થાન જાઓ. બબે ત્રણ બાળકો સાથે રાખી અને જે આ બહેનો એક પછી એક ગામે ધક્કા ખાય આધાર કાર્ડમાં સુધારો કરાવવા, પણ એક પણ ભાજપના નેતાને સમય નથી તમારી માટે બોલવાનો. એક પણ ભાજપના નેતાને સમય નથી. વાત એ છે બીજી વાત જે બહેને કરી કે ગામમાં પાણી નથી મળતું પણ દારૂ મળે છે, અને આ દારૂ સામેની લડાઈ કદાચ પિતા હોય એને નહીં ગમે. હું એને કહું છું કે એનો મત રાજુ કરપડા નથી જોતો, પણ દારૂ સામેની લડાઈ તો ચોક્કસથી લડશે. બીજી મહત્વની વાત એક આજે એ કરું કે 2022 ની ચૂંટણીમાં માત્ર આ તમારો ભાઈ અને આમ આદમી પાર્ટી એક એવી હતી કે જેને મત લેવા માટે દારૂ નથી વેચ્યો, બાકી તમામ પાર્ટીઓએ દારૂ વેચ્યા છે. ભાજપ દારૂ વેચીને મત લે છે, આમ આદમી પાર્ટી છે એ કહે છે કે દારૂ નથી વેચવાનો, મત નહીં મળે. અને એક વખત નહીં 5 વખત ચૂંટણી હારી લેવી તો મંજૂર છે, પણ કોઈને દારૂની બોટલ અમે નહીં આપી. તમને પણ કહેવા માટે આવ્યા છીએ કે અમારી પાસે પૈસા નથી, અમે તમને નાસ્તો નહીં કરાવી શકીએ, અમે ભજીયાના તાવડા નહીં મૂકી શકીએ, અમે કોઈ ભાઈઓને દારૂ નહીં આપી શકીએ. પણ એક વાત ચોક્કસ કહે છે કે એક વખત ચૂંટાઈને જશે તો આમ આદમી પાર્ટી તમારા બાળકોનું ભવિષ્ય ઉજળું બનાવી દેશે. અને કોઈ શંકા જેટલા પણ મુદ્દા આપણા છે એ મુદ્દાઓ અહીંયા નોટ પણ થાય છે અને એ મુદ્દાઓને લઈને આવનાર સમયમાં આપણે બધા સાથે મળીને લડીશું. અહીંયા મારી વાત પૂરી કરતા પહેલા જે આખી ટીમે ખરેખર ખૂબ મજબૂતાઈથી કામ કર્યું છે અને આજે સરસ મજાનો કાર્યક્રમ, મને તો એ વાતની નવાઈ લાગે છે કાળુભાઈ, ગજરભાઈ, ડુંગરભાઈ, કે અહીંયા રાજનીતિનો કોઈ અનુભવ જ નહોતો, તેમ છતાંય અમારી ટીમ આવડું મોટું સરસ આયોજન કેમ કરી લે છે. ભાજપના નેતા 10-15 લાખનો ખર્ચો કરે ને ત્યારે આવી સભા થાય, અમે એક પણ રૂપિયો નાખ્યો નથી, અમારી ટીમે આવડી મોટી સભા. એટલે
હવે મને એવું લાગે છે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં લડાઈ લડવા જઈશું અને અહીંયા મૂળી થાન ચોટીલા રેડું મૂકીને ક્યાંય જઈશું તો વાંધો નહીં આવે. અમારી ટીમ લગભગ હવે સંભાળી લેશે. ખાસ કરી એવું છે. કાલે મને નંબર આપો, છેલ્લી વાર કહી દઈએ, નહીતર પરમ દઈએ એમનો ઉધાર કરી. ભાઈનું કહેવાને વીસી ની પણ તકલીફ છે બહેનો. વીસી જે ગ્રામ પંચાયતે તમારું નાના મોટા સુધારા કરતા હોય, ફોર્મ ભરવા જતા હોય, શું કહો છો તમારે ગામમાં એને? એવું છે, જે નામ હશે તે, પણ એમને આપણે પ્રેમથી કહી દઈશું, કારણ કે એવડા નાના નાના માણસ સામેની આપણી લડાઈ નથી, પણ એને કહી દઈશું તમે સુધરી જજો, નહીતર મોટા માણસ કોઈ બચાવવા નહીં આવે. આવતીકાલે જ કહી દઈશું, કોઈ વાયડાઈ કરવા નથી આવ્યા. આપણે કાયદાની ભાષામાં રહીને કહી દેવાનું છે. નહીં કરે તો પછી એને ઘર ભેગા કરતા આપણને ખૂબ સારી રીતે આવડે છે. ખાસ કરીને આજની ટીમમાં જેને ખૂબ સરસ મજાનું આયોજન કર્યું અને 2 દિવસથી, આમ તો પ્રમ દિવસ આ જગ્યા પર પાણી ભરાયેલું હતું, તો આ જગ્યા પર માટી નાખી દીધી, મસ્ત મજાનું સ્ટેજ ગોઠવી દીધું. સ્ટેજ ઉપર આટલા બધા માણસ બેઠા છે તો સ્ટેજ ભાંગ્યું નહીં, પીડ્યું નહીં, એ મોટી વાત છે. નહીતર અત્યારે ભાજપના નેતાની સભામાં સ્ટેજે પડી જાય છે. એટલે આટલા બધા લોકો સ્ટેજ ઉપર બેઠા છે અને રામાપીરની કૃપાથી મને એવું લાગે છે કે કાંઈક તો નવું થવાનું છે. અને નવું થશે મૂળીમાંથી. આજથી કહીએ છીએ કે આવનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સંદેશ આપીએ છીએ કે બીજી જે તાલુકા પંચાયત બનવી હોય એ બનશે, પણ આમ આદમી પાર્ટીની તાલુકા પંચાયત મૂળી બનશે. એ આજથી જાહેરાત કરી દઈએ છીએ. અને જે લોકો 30 વર્ષથી મૂળિયા નાખીને બેઠા છે એમને કહીએ છીએ કે તમારી માયા હંકેલી લેજો, અને એમના પાંગતિયાઓ છે એને કહીએ છીએ ઝડપથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાઓ. જો બચવું હોય તો જોડાઈ જાઓ, બાકી તમે કરેલા કાંડ એકે ઉજાગર કરવામાં આવશે. અને ત્યાં બેહવા વાળો સામાન્ય પરિવારમાંથી આવતો વ્યક્તિ આવનાર સમયમાં તાલુકા પંચાયતનો પ્રમુખ હશે. અમે જોઈએ છીએ, ઘણા ટાઈમથી જોઈએ. તાલુકા પંચાયતમાં જઈએ એટલે જેનું પદ ન હોય, હોદ્દો ન હોય, એ માણસ ત્યાં ઓફિસમાં આટીએ પગ ચડાવીને બેહે. જેનું પદ નથી, હોદ્દો નથી, આટીએ પગ ચડાવીને બેહે. કોઈ આવે એટલે કોણ આવ્યું, કોણ ગયું, રોજ સાંજે પાછું ઓફિસે ગુરુદેવ લખાવવા જાય. આ માણસ આવ્યો, દાદાને ખબર છે કોની વાત કરી છે? દાદાને ખબર છે કોની વાત કરે છે. એવું છે. વાત એ છે બાજુમાં એક ઠેકાણે 8 ઘર રહે. એમને કોઈ વાડીની રસ્તાની કોઈ વ્યવસ્થા અત્યાર સુધી નથી કરતી. ખારણ વાડી છે અહીંયા. ટેકનિકલ રીતે એમાં જે થતું હશે ને, એક તો એને પરા તરીકે અલગ કરાવવું પડે. હું હમણાં આપણે મળીએ ને ત્યારે એનું ટેકનિકલ જે રીતે થઈ શકે ને કરીએ કે નવું ગામનું પરવું એમ જાહેર કરાવવું પડે ઠરાવ કરી, અને પરવું જાહેર કરવાનું કામ પંચાયતનું છે. વિનંતી કરીએ પંચાયત વાળા કરી દે. અમાર પંચાયત જો કરી દે છે, બદલવી નથી, નહીતર ચૂંટણીઓ તો 5-5 વરી આવે જ છે. એટલે બધા હળી મળીને આખું ગામ રહે અને ગામ એક હંપ કરીને રહે. કોઈ પણ પાર્ટીના સરપંચ હોય, હારેલા હોય, જીતેલા હોય, હું તો એ વિનંતી કરીશ કે બહારથી આવેલો નેતા તમારા ગામમાં જૂથવાદ કરાવી બજાડે નહીં, એનું ધ્યાન રાખજો. નહીતર અહીંયા બેઠા બેઠા એના રોટલા શેકવા તમારા રોટલા અમણે કરશે. બધા ગામના લોકોને કહીએ છીએ કે આપણી એકતા બનાવીને રાખજો. આવનાર સમયમાં દરેક ગામમાંથી યુવાનોને અમારી ટીમમાં જોડાવા માટે આહવાન કરીએ છીએ. એને કાયદાકીય નોલેજ આપવાનું થાય એ પણ આપશું. અધિકારીઓ સામે કેમ રજૂઆત કરવી એની ટ્રેનિંગ પણ આપશું. અને મજબૂતાઈથી એક સામાન્યમાં સામાન્ય કોઈ ગરીબ ઘરની બેન દીકરી આવશે ને તો એના પ્રશ્નને કેમ વાચા આપીને બધું ટીમને શીખવાડશું. વિનંતી કરીએ છીએ કે યુવાનો આપજો કે આવનાર સમયમાં કોઈ નેતાની પાછળ આપણે ન ફરવું પડે. આપણા જ ગામના 10 છોકરા એવા હોય કે જિલ્લા ઓફિસમાં કલેક્ટરને પગ પછાડીને કે સાહેબ આમનું આમ જ થાય છે. આવા છોકરાઓ આપણે તૈયાર કરવાના છે. અને ત્યારે
પરિવર્તન આવશે ત્યારે જ આપણી તાકાત આપણે બતાવી શકશું. આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાસ કરી અને જે ટીમ છે વઘડિયાની ટીમ, એમાં અજમલભાઈ, ગોવિંદભાઈ, જેમાભાઈ, ઉકાભાઈ, ગોવાભાઈ, વીરજીભાઈ, તમે બધા તાળીઓ પાડતા જાઓ આ યુવાનો માટે. તાળીઓ ચાલુ રાખો, હું નામ બોલતો જાઉં છું. તાળીઓ ચાલુ રાખો એમના માટે. હરજીભાઈ, મનસુખભાઈ, જેઠાભાઈ, જીલાભાઈ, મહિપતભાઈ, અહમદભાઈ, વિષ્ણુભાઈ, ધનાભાઈ, નાગજીભાઈ, જેમાભાઈ, હેમંતભાઈ, રઘાભાઈ, નટુભાઈ, નાથાભાઈ અને વિક્રમભાઈ, રઘાભાઈ સાથે જ અમુક લોકોના નામ લેવાના રહી ગયા હોય તો માફ કરજો, કારણ કે આવડું મોટું આયોજન કોઈ 11 જણાથી માત્ર નહીં થયું હોય. ગામના સામાન્ય માણસ હોય છે એને પણ અહીંયા મદદ કરી છે. આજે મેં એક વિડીયો જોયો, નાના ભૂલકાઓ અહીંયા ઉત્સાહભેર ક્યાંક ને ક્યાંક આ લોકોની સાથે મદદ કરાવવામાં હતા. મેં અહીંયા જોયું છે કે અમુક બહેનો છે તે આ શેરીની સફાઈ કરતા હતા. એને હું નથી ઓળખતો, બેન મારા ફોટા જોયા હશે અને ઈ બેન જ્યારે શેરીની સફાઈ કરતી હોય ત્યારે મને એવું થાય કે પોતાના ભાઈના આગમનની તૈયારી અહીંયા બેઠા. એની સાથે જ 2-3 દિવસથી જે આખી ટીમે ધામા નાખ્યા છે, ફરી વખત પ્રદીપભાઈ દુધઈથી છે, કિશોરભાઈ, હગરામભાઈ દુધઈથી, બળુભાઈ, ઉમેશભાઈ, ભાઈ રણજીતભાઈ, ડુંગરભાઈ, પેમભાઈ, ભાઈ વહાણભાઈ અને ખાખરાળાની આખી ટીમ, માનકર, પળારા, બધી ટીમનો હૃદયથી જેટલો પણ આભાર માનો એટલો ઓછો છે. આજની સભા પૂરી કરતા પહેલા આપણે આજે એક પ્રતિજ્ઞા લેવાની છે કે આવનાર સમયમાં તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે ત્યારે મજબૂતાઈથી ખરેખર આપણું પરફોર્મન્સ કરવાનું છે અને આવનાર તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વિજય બનાવી તાલુકા પંચાયતમાં 30 વર્ષ પછી ઝાડુને લહેરાવવાનું. મારી વાત સાથે સહમત છો બધાય? તો એક પ્રતિજ્ઞા લેવાની છે, પણ એ પ્રતિજ્ઞા પહેલા એક બીજી વાત કરી દઉં. કમલેશભાઈને સામે જોઈને મને યાદ આવી ગયું સ્માર્ટ મીટર. હમણાં સ્માર્ટ મીટરનો ઉપાડો ખૂબ છે શહેરોની અંદર. અહીંયા તમને પણ ગામડામાં તો કોઈ સ્માર્ટ મીટર હજુ ચાલુ નથી કર્યું લગાવવાનું, પણ આવનાર સમયમાં કોઈ જગ્યાએ સ્માર્ટ મીટરની શરૂઆત થાય. લાઈવના માધ્યમથી ઘણા બધા લોકો જોતા હશે. કોઈ સિટીની અંદર પણ સ્માર્ટ મીટર લગાવવા આવે અને બળજબરી પૂર્વક પોલીસને સાથે લાવીને સ્માર્ટ મીટર લગાડે તો અમારી ટીમનો સંપર્ક કરજો. અમે સ્માર્ટ મીટર લગાવવા દેવાના નથી. વાત એ છે કે લોકો નથી ઈચ્છતા અને પરાણે સ્માર્ટ મીટર લગાવવાના પ્રયત્ન થાય છે તો બિલકુલ હલાવી નહીં લઈએ. અમે એ વાત હતી સિટીની. ગામડામાં તો ભૂલથી પણ જો સ્માર્ટ મીટરનો અખતરો કર્યો ને તો આપણે ભૂલી જવાનું છે કે અહીંયા કાયદાકીય ભાષામાં કે સાની માની કે પ્રેમથી રજૂઆત થશે. આવનાર સમયમાં ગામડામાં કોઈ ખેડૂતને ત્યાં સ્માર્ટ મીટર લગાવવા ગયા તો એના ખેતરની આડે ઢાલ બનીને રાજુ કરપડા તમારી ભેગો ઉભો છે. અધિકારીઓને કહી દઈએ, PGVCL ને કહી દઈએ છીએ, મહેરબાની કરીને કોઈ ખેડૂતના ખેતરે સ્માર્ટ મીટર લગાડવાના પ્રયત્ન નહીં કરતા. તમારા સ્માર્ટ મીટરને ઉખેડીને ફેંકી દેવાનું કામ અમે કરીશું અને આવનાર સમયમાં પોલીસને સાથે લાવજો, મોટી ફોર્સને સાથે લાવજો. ખેડૂતના ખેતરમાં ભૂલથી પણ સ્માર્ટ મીટર લગાડવાના પ્રયત્ન ના કરતા. સ્માર્ટ મીટર ખેડૂતના ખેતરમાં ત્યારે જ લાગશે જ્યારે રાજુ કરપડાની કાપી થઈ ગઈ હોય. સ્માર્ટ મીટર એક લૂંટણીયું યંત્ર છે. સ્માર્ટ મીટર તમારા ઘરમાંથી ખાતર પાડવા માટેનું યંત્ર છે. સ્માર્ટ મીટર ગરીબો અને ખેડૂતોને લૂંટવાનું યંત્ર છે. જ્યાં સુધી અમારા ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી કોઈ ખેડૂત ગરીબના ઘરે અમે સ્માર્ટ મીટર નહીં લગાડવા દઈએ. ચાહે તમે ગમે એવડી ફોર્સ લઈને આવો, ગમે એવડી તાકાત લગાવો, પણ અમે ખેડૂતના ખેતરની બહાર ચટ્ટાન બનીને ઉભા રહીશું. સ્માર્ટ મીટર કોઈ ભોગે અમે લગાડવા નહીં દઈએ. વાત સ્થાનિક પ્રશ્નોની જે કરી છે આવનાર સમયમાં લડશું, પણ અહીંયાથી પ્રતિજ્ઞા 2 હાથ ઊંચા કરીને કરવાની છે. મારી વાત સાથે આપ સૌ તૈયાર હોય તો 2 હાથ ઊંચા કરો. તમામ લોકોએ 2 હાથ ઊંચા કરવાના છે. જ્યાં સુધી પ્રતિજ્ઞા પૂરી ન થાય ત્યાં સુધી હાથ કોઈએ નીચો લેવાનો નથી. આજથી હું બોલું એ બોલતા જજો. આજથી હું પ્રતિજ્ઞા કરું છું, આવનાર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોઈ પણ ભોગે પરિવર્તન લાવીશું. આમ આદમી પાર્ટીને મત આપીશું.
આમ આદમી પાર્ટીની તાલુકા પંચાયત બનાવીને ચંપીશું. જોરથી એક નાભીમાંથી અવાજ આવવો જોઈએ. તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીની બનાવીને ચંપીશું. આપ સૌનો હૃદયથી ખૂબ 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 આભાર. બે હાથ ઊંચા કરી હજુ ભારત માતાની જય બોલાવીને પછી કાર્યક્રમને પૂર્ણ કરવા તરફ આગળ વધીએ. પણ જુસ્સા સાથે હું ક્યાં અવાજને પહોંચાડવા માંગુ છું, હું ક્યાં આપણો અવાજ પહોંચાડવા માંગુ છું તમે સારી રીતે જાણો છો. આ બાજુ 10-15 કિલોમીટર માંથી અવાજ વિયો જવો જોઈએ. અને એમના એક બે જણા ગામમાં હોય એને કઈ ફોટા મોકલી દેજો ને હું શું બોલ્યો એ મોકલી દેજો. એમને કહીએ છીએ ચૂંટણી બી આવજો ને બીજી ત્રીજી રીતે ગણતરી હોય તો છૂટ છે. અધિકારીઓને આગળ કરવા હોય તો છૂટ છે. જે ગણતરી હોય આપણે દી કહીએ પ્રેમથી અમે અત્યાર સુધી લૂંટ્યા. આવનાર તાલુકા પંચાયત અમારી બનવા દો તેમ સંન્યાસ લઈ લો. ચૂંટણી પછી પહેલા તો નહીં જ. પહેલા લઈ લેજો. અમને એવું થાય છે કે હાળો એ હતા નહીં એટલે અમે જીતી ગયા. અમારે આ યુવાનોની તાકાત જોઈ છે. અમારા એક એક યુવાનની તાકાત જોઈ છે. વાત એક છે કે બે હાથ ઊંચા કરી ભારત માતાની જય બોલાવી અને જુસ્સા સાથે જય બોલાવવાની છે કે અવાજ ત્યાં પહોંચવો જોઈએ. બોલો ભારત માતા કી વંદે વંદે જય જવાન જય જવાન. આપ સૌનો હૃદયથી ખૂબ 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 આભાર.